અનાજની દુકાનમાં રસીદ માંગતા સરકારી અનાજની દુકાનદારે ગ્રાહકને માર માર્યો. સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ફરિયાદ નોંધાવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. સમાચારોમાં આગળ વાત કરીએ. દાહોદના સિંગવડ ખાતે સસ્તા અનાજની દુકાનમાં એક મોટી બબાલ સર્જાઈ હતી. દાહોદના સિંગવડ ખાતે સસ્તા અનાજની દુકાન ખાતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બબાલ સર્જાઈ. અનાજની દુકાનમાં રસીદ માંગતા સરકારી અનાજની દુકાનદારે ગ્રાહકને માર માર્યો. દુકાનદારે કાર્ડ ધારક પર હુમલો કરી મારી નાખવાની ધમકી પણ આપી. સરકારી અનાજની દુકાનમાં હંગામી ચાર્જ સંભાળતા દુકાનદારનો એક હિંસક હુમલો. મારામારીનો સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પીડિત યુવકે સમગ્ર ઘટનાને લઈને રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે. સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ફરિયાદ નોંધાવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. પોલીસ અને મામલતદારે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આપ જુઓ આ દ્રશ્યો. આ એ દાહોદના સિંગવડ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન છે. સસ્તા અનાજની દુકાનમાં પહોંચેલા એક ગ્રાહકે દુકાનદાર પાસે ખરીદેલી વસ્તુને લઈને રસીદ માંગી હતી. એ રસીદ માંગતાની સાથે જ ભારે હોબાળો થયો. હોબાળો થતાની સાથે જ દુકાનદારે ગ્રાહકને ઢોર માર પણ માર્યો અને સાથે જ હિંસક હુમલા દરમિયાન દુકાનદારે ગ્રાહકને એ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. સસ્તા અનાજની દુકાનના એક માલિકે એ હિંસક હુમલો કર્યો અને દુકાનદારે કાર્ડ ધારક સામે દાદાગીરી કરી માર માર્યો. એનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે વાયરલ વિડીયો બાદ દાહોદ પોલીસ અને મામલતદારની ટીમે એ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સાંભળો એ આખી ઘટના બની એ દરમિયાન હિંસક હુમલા દરમિયાન શું એ ઘટના ત્યાં બની હતી એ વાયરલ વિડીયોમાં. કેટલા ફોન કરવા ન કરજે. બીજી વાર તમે આવું કર્યું છે. નાના ચાલ દમ મોહન સાહેબ બોલો ગાળો દે છે. ફરિયાદ કરી દે ભાઈ.